ધ્રુવભાઈની બોલિંગ છે। પહેલો બોલ આવે છે ધ્રુવભાઈને હવે મેચ જીતવા માટે 2 રનની જરૂર છે। હવે ધ્રુવભાઈએ માર્યા વગર બેટ ભમાવ્યું એટલે ધ્રુવભાઈની વિકેટ પડી। 1 રન માર્યા વગર ધ્રુવભાઈની વિકેટ પડી। હવે ધ્રુવભાઈની બેટિંગ છે। આપણે જોઈએ ધ્રુવભાઈ 2 શબ્દ કહેશે। આ ધ્રુવભાઈએ દેખ્યા વગર બેટ ઉઠાવી છું, તેથી મને બોલિંગ સારી આવડે છે પણ બેટિંગ ઓછી ફાવે છે। હવે જો ધ્રુવભાઈ સારી બોલિંગ કરે તો ધ્રુવભાઈ જીતી શકે છે, બાકી હું જીતીશ એટલે તો મને ખબર જ છે। હવે આમાં તો કંઈ કહેવાનું નથી। હવે આપણે જોઈશું કોણ જીતશે। ધ્રુવભાઈ જીતશે તો તે પણ આપણા ફ્રેન્ડ જ છે, આપણા દુશ્મન નથી, તો પણ સારું જ છે। હવે આપણે જોઈએ કોણ જીતશે। પહેલો બોલ આવે છે ધ્રુવભાઈનો। 1 બોલ 1 રન। ધ્રુવભાઈને જીતવા માટે ફક્ત 1 જ રનની જરૂર છે। ધ્રુવભાઈને જીતવા માટે 2 રનની જરૂર છે। હવે ધ્રુવભાઈ બોલ લાગશે। 2 બોલ 1 રન। બોલ 3 બોલ 2 રન। 3 બોલ 1 રન। 4 બોલ 1 રન। 4 બોલ 1 રન। 5મો બોલ આવે છે। 5 બોલ 2 રન। આજના વિકેટર ધ્રુવભાઈ છે, તેથી